નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક કહાની બનવાની છે, એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। શિલ્પા આજે ખૂબ જ ચિંતામાં હતી ત્યારે જ એને યાદ આવ્યું, એટલે અમેરિકા એની માતાને ફોન કર્યો અને કહ્યું, અરે માં, તમે તો જાણો છો કે થોડાક દિવસોમાં અમારું બાળક આ દુનિયામાં આવવાનું છે અને અત્યારે અમારી નોકરાણી પણ એના ગામમાં જતી રહી છે અને એમણે એવું કહ્યું છે કે 2 મહિના બાદ આવશે। હવે આટલી જલ્દી નવી નોકરાણી અને અમને કેવી રીતે મળશે? અને તમે પણ અમેરિકા જઈને બેઠા છો। માને ફોનમાં આવું કહ્યું ત્યારે એની માતાએ કહ્યું કે મારી દીકરી, એમાં તારે ચિંતા કરવાની શું જરૂર છે? અને તારે નવી નોકરાણી શોધવાની પણ શું જરૂર છે? તારી સાસુમાં છે ને, એ આજે કામમાં નહીં આવે તો ક્યારે આવશે? હજુ તો તારી સાસુ બધું જ કામ કરી શકે એવી છે અને તું એને દાદી બનાવવા જઈ રહી છે, તો તારા માટે એ આટલું તો કરી શકે છે ને? એટલે ગામડેથી તારી સાસુને 6 મહિના માટે તારી પાસે બોલાવી લે, ત્યારે જ સુધી તમારે એની જરૂર હોય ત્યાં સુધી એની પાસે કામ કરાવી લેવાનું અને ત્યારબાદ એને ગામડે મોકલી દેજે। શિલ્પા એની માના આવા શબ્દો સાંભળીને વિચારવા લાગી અને કહ્યું કે માં, તમે તો મને ખૂબ જ સરસ આઈડિયા આપ્યો છે। આવું કહીને શિલ્પાએ ફોન મૂકી દીધો અને સાંજે જ્યારે એનો પતિ નિલેશ જ્યારે ઘરે આવ્યો ત્યારે શિલ્પા ઉદાસ હોવાનું નાટક કરીને ચા આપવા આવી અને એના પતિએ શિલ્પાનો ઉદાસ ચહેરો જોઈને પૂછ્યું કે આજે તું કેમ ઉદાસ હોય એવું લાગે છે? ત્યારે શિલ્પાએ કહ્યું કે હું વિચારતી હતી કે મારે હવે ડિલિવરીનો ટાઈમ નજીક આવી રહ્યો છે અને મારાથી ઘરનું કામ પણ નથી થઈ શકતું અને અત્યારે જ આપણી નોકરાણી પણ જતી રહી છે, એટલે હું વિચારી રહી છું કે ગામડેથી આપણે માને બાપુજીને થોડા સમય માટે અહીંયા બોલાવી લઈએ। એટલે નિલેશે કહ્યું કે કઈ વાંધો નહીં, આપણે એને ફોન કરી દઈશું એટલે એ લોકો તરત જ આવી જશે। બીજા દિવસે નિલેશે એની માતાને ફોન કર્યો અને કહ્યું કે માં, મારી પત્નીથી હવે ઘરનું કામ નથી થઈ રહ્યું અને એની તબિયત પણ સારી નથી રહેતી, એટલે તમે અને મારા પિતાજી થોડા સમય માટે અહીં શહેરમાં આવો તો અમારું કામ થઈ જશે। આ સાંભળીને નિલેશની માતા શારદાબેને કહ્યું કે દીકરા, તારા પિતાજી બહાર ગયા છે અને જ્યારે એ ઘરે આવશે ત્યારે હું એને વાત કરીશ અને જેટલું બની શકે એટલું જલ્દી અમે ત્યાં આવી જઈશું। હવે જ્યારે મનજીભાઈ ઘરે આવ્યા ત્યારે શારદાબેને કહ્યું કે સાંભળો છો, આજે નિલેશનો ફોન આવ્યો હતો અને એ કહેતો હતો કે એની વહુની ડિલિવરીનો સમય નજીક આવી રહ્યો છે, એટલે એ આપણને એના ઘરે શહેરમાં બોલાવી રહ્યો છે। આ સાંભળીને મંજીભાઈએ કહ્યું કે તને યાદ છે કે જ્યારે 1 વર્ષ પહેલા આપણે આપણા ઘરના દીકરાના ઘરે શહેરમાં થોડા દિવસો માટે ગયા હતા, ત્યારે તારી વહુએ આપણી સાથે કેવો વ્યવહાર કર્યો હતો? આ સાંભળીને શારદાબેન ભૂતકાળને યાદ કરીને ઉદાસ થઈને એ બધી વાતોને યાદ કરવા લાગ્યા। 1 વર્ષ પહેલા શારદાબેન અને મંજીભાઈ એના પુત્ર અને પુત્રવધુ ના ઘરે થોડા દિવસ રોકાવા માટે ગયા હતા, ત્યારે શિલ્પાને ખબર પડી કે એના સાસુ ખૂબ જ ઊંધા અને સરળ સ્વભાવના, સીધા અને સરળ સ્વભાવના છે, એટલે એણે એના સરળ સ્વભાવને લાભ લેવાનું શરૂ કર્યું અને શિલ્પાએ આખો દિવસ વ્યસ્ત હોવાનો ઢોંગ કરીને તમામ કામો એની સાસુ પાસે કરાવવાનું શરૂ કર્યું હતું। પરંતુ આ જોઈને મંજીભાઈને એની પત્નીની ચિંતા થવા લાગી, એટલે એને એવું વહુને કહ્યું કે શિલ્પા, તારી સાસુ હવે ઘરડી થઈ ગઈ છે અને થાકી ગઈ છે, એટલે તારે એને થોડું કામ કરાવવા લાગવું જોઈએ। મંજીભાઈએ આટલું જ કહ્યું હતું ત્યાં તો એની પુત્રવધુ શિલ્પાએ ઘરમાં હોબાળો મચાવી દીધો અને એનું ખૂબ જ અપમાન કર્યું હતું। શારદાબેન અને મંજીભાઈએ ચૂપચાપ ઊભા રહીને આ અપમાન સહન કર્યું હતું અને એનો દીકરો નિલેશ પણ કંઈ બોલ્યો નહીં। નિલેશ તો પહેલેથી જ
એની પત્ની સામે કંઈ બોલતો ન હતો, ત્યારે શારદાબેન અને મંજીભાઈએ એના સન્માનની રક્ષા કરીને એના ઘરે પાછા ફર્યા હતા. અને આવી રીતે હજુ તો શારદાબેન એના ભૂતકાળની યાદોમાં ખોવાયેલા હતા. ત્યારે જ મંજીભાઈએ કહ્યું કે અરે શારદા, તું ક્યાં ખોવાઈ ગઈ છો? તું હજુ સુધી ક્યાં ઊંઘી રહી છો? તારો સામાન જલ્દીથી બાંધી લે. અને તને ખબર છે ને કે આપણે આપણા દીકરાના વહુ વિવાહ થયા એને 5 વર્ષ થઈ ગયા છે, અને આટલા વર્ષો બાદ આપણા દીકરાના ઘરે ખુશીઓ આવી રહી છે. ત્યારે શારદાબેને કહ્યું, હું જરા સાધનાને કહીને આવું છું. અમે લોકો જઈ રહ્યા છીએ. મંજીભાઈ અને શારદાબેન એમના ઘરને એક ભાગ ભાડે આપેલો હતો, જ્યાં સાધના અને વિલાસ એના પુત્ર સાથે રહેતા હતા. થોડા વર્ષોમાં જ શારદાબેન અને સાધનાને એકબીજા સાથે ખાસ લગાવ થઈ ગયો હતો. શારદાબેન સાધનાના પુત્રને એની દાદી કરતા પણ વધુ પ્રેમ કરતા હતા. બૂમ પાડીને કહ્યું, અરે ઓ સાધના, શું કરે છે? સાધનાબેન ની બૂમ સાંભળીને સાધના રસોડામાંથી બહાર આવીને કહેવા લાગી કે શું થયું છે કાકી? એટલે શારદાબેને કહ્યું કે તને એક ખુશખબરી આપવી છે, કેમ કે હું થોડા સમયમાં દાદી બનવાની છું. ત્યારે સાધનાએ કહ્યું કે શારદા કાકી, આ તો ખૂબ જ ખુશીની વાત છે. એટલે શારદાબેને કહેવા લાગ્યા કે હા સાધના, અમારા દીકરાને 6 મહિનાની તૈયારી કરી છે. આવું કહીને હજુ તો બધું જ પેકિંગ કરવાનું પણ બાકી છે. અને સાધના, તું તારા ટિફિનનું કામ પૂરું કરીને મારી મદદ કરવા આવજે. શારદાબેને એટલું કહ્યું ત્યારે જ વિશાલનો અવાજ આવ્યો કે સાધના, હું ટિફિનનું કામ સંભાળી લઈશ, તું જઈને શારદા કાકીને મદદ કરાવ. એટલે સાધનાએ શારદાબેનને પેકિંગ કરાવવામાં મદદ કરાવી અને શારદાબેનની સાથે મળીને એની વહુ શિલ્પા માટે ગુંદરના લાડુ પણ બનાવ્યા અને રસ્તામાં ખાવા માટે એક ટિફિન પણ પેક કરીને આપી દીધું. હવે બંને બપોરની ટ્રેન દ્વારા એના પુત્રના ઘરે જવા નીકળી ગયા. આ બાજુ નિલેશ અને એને સ્ટેશનથી કારમાં બેસાડીને એના ઘરે લાવ્યો ને જોઈ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે એની વહુ શિલ્પાને મળીને શારદાબેન અને મંજીભાઈએ એની વહુ સાથેના બધા જ મતભેદ ભૂલીને એને ખૂબ જ આશીર્વાદ આપ્યા. અને પહોંચતાની સાથે જ શારદાબેને ઘરના બધા જ કામકાજની જવાબદારી ઉપાડી લીધી હતી. આખું ઘર નોકરાણીની ગેરહાજરીમાં વેરવિખેર પડ્યું હતું. હવે શારદાબેને આવીને ખૂબ જ કુશળતાથી આખા ઘરને વ્યવસ્થિત કરી દીધું અને એની વહુને રોજ શુભકામનાઓ અને પૌષ્ટિક ખોરાક બનાવીને ખવડાવવા લાગ્યા. અને હવે તો વહુની વાતો સાકાર પણ મીઠી હતી અને આખો દિવસ માજી કરીને એની પાસે ઘરનું બધું જ કામ કરાવતી હતી. એ સમય પણ આવી ગયો જ્યારે શિલ્પાની ડિલિવરી થવાની હતી અને શિલ્પાએ એક બાળકીને જન્મ આપ્યો. હવે તો એવું લાગતું હતું કે દાદાના પગ પણ જમીનને નથી અડતા. ત્યારે શારદાબેને એની પૌત્રીને તેડીને કહ્યું કે મારી પૌત્રી તો મારા જેવી છે. આ સાંભળીને મંજીભાઈ પણ ખૂબ જ ખુશ થયા અને હસવા લાગ્યા. પુત્રીને જન્મ આપ્યા બાદ શારદાબેને એની પુત્રવધૂની ખૂબ જ સારી રીતે સેવા કરી. બાળકની સંભાળ રાખવી, રસોડાનું કામ કરવું અને પુત્રવધુ માટે અલગથી ભોજન બનાવવું, આ બધા જ કામો શારદાબેને ખૂબ જ કુશળતાથી સંભાળી લીધા હતા. અને એ તો પહેલેથી જ વૃદ્ધ થઈ ગયા હતા, છતાં પણ પુત્રવધુને કોઈ પણ તકલીફ ન પડે એ વિચારીને તેઓ તેમની પુત્રવધુ અને પુત્રીની સેવામાં આખો દિવસ હાજર હતા. એના ઘૂંટણમાં ખૂબ જ દુખાવો હોવા છતાં પણ શારદાબેન આખો દિવસ કામકાજ કરતા રહેતા. મંજીભાઈ પણ એને ઘરનું કામ કરવામાં મદદ કરતા હતા. જોતજોતામાં 2 મહિના વીતી ગયા. બાળકો સાથે પ્રેમમાં શારદાબેન અને મંજીભાઈનો સમય કેવી રીતે પસાર થઈ ગયો એનો ખ્યાલ જ ન રહ્યો. હવે ધીરે ધીરે બાળકીએ પણ એના દાદા દાદીના હાથ ખોળવી લીધા હતા અને આ વાત એની પુત્રવધુ શિલ્પાને પરેશાન કરવા લાગી.
થોડા દિવસો બાદ શિલ્પાની નોકરાણી પણ એના ગામડેથી પાછા આવી ગઈ હતી. ત્યારે શારદાબેને એને ઘરકામ પર રાખવાની ના પાડી, છતાં પણ એમની પુત્ર વધુએ એમ કહ્યું કે મારી સાસુમાં આખો દિવસ ઘરનું કામ કરીને અને બાળકની સાર સંભાળ રાખીને થાકી જાય છે. આવું કહીને એને નોકરાણીને કામ પર આવવા માટે બોલાવી લીધી. અને હવે એક દિવસ જ્યારે શારદાબેને એની પૌત્રીને ચમચીથી દૂધ પીવડાવી રહ્યા હતા અને ખવડાવી રહ્યા હતા, ત્યારે જ પૌત્રીને થોડી ઉધરસ આવી ગઈ અને ઉલટી થઈ ગઈ. આ જોઈને શિલ્પાને તો એના સાસુ અને સસરાની ઝાટકણી કાઢવાનું બહાનું મળી ગયું હતું. અને હવે શિલ્પાએ અને નિલેશે બાળકની બધી જ જવાબદારી નોકરાણીને આપી દીધી, પરંતુ શારદાબેનનું મન તો બાળકી પર જ અટકી ગયું હતું. એટલે મમતાને વશ થઈને ક્યારેક બાળકીને તેડી લેતા અને હતા. અને એક દિવસ જ્યારે તેઓ પુત્ર અને પુત્રવધુ બંને ક્યાંક બહાર ગયા હતા, ત્યારે તેઓએ બાળકીને નોકરાણીને સોંપી હતી. અને હવે ત્યારે બાળકી સતત રડતી રહી હતી અને નોકરાણીને એને ચૂપ કરાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બાળકીએ રડવાનું બંધ ન કર્યું. ત્યારે શારદાબેને બાળકીને આટલી બધી રડતી જોઈને નોકરાણીના હાથમાંથી બાળકીને લઈને એના નાભીના હિંગ લગાવવા લાગ્યા. દાદીના હાથનો સ્પર્શ થતા જ બાળકી ચૂપ થઈ ગઈ અને હસવા લાગી. અને થોડી વાર બાદ એનો દીકરો અને વહુ ઘરે આવ્યા. ત્યારે નોકરાણીએ એના કાન ભરવાનું શરૂ કર્યું કે મેડમ, જ્યારે તમારે મારી જરૂર જ ન હોય તો મને તમારા ઘરે કામ પણ શા માટે રાખો છો? તમારી સાસુ અને સસરા તો મને તમારી બાળકીને અડવા પણ નથી દેતા. આજે જ્યારે મેં બાળકીને ઉચકી તો તેમણે મારી પાસેથી છીનવી લીધી, અને હવે હું કાલથી તમારા ઘરમાં કામ કરવા માટે નહીં આવું. ત્યારે બંને પતિ પત્નીએ માતા પિતાને ખૂબ જ અપશબ્દો કહી દીધા અને નોકરાણીને કામ કરવા માટે મનાવવા લાગ્યા. અને હવે શારદાબેન અને મંજીભાઈ આટલું બધું અપમાન થયા બાદ પણ ચૂપ રહ્યા હતા. હવે એ કરે પણ શું કરે? બાળકીના મોહમાં એના પુત્ર અને પુત્રવધુના ઘર છોડીને જવાનું મન નહોતું થઈ રહ્યું. ત્યારે જ શારદાબેન રૂમમાં જઈને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે વહુ તો પરાયા ઘરની આવી છે, પણ દીકરો તો આપણો જ દીકરો હતો ને. હવે મને એને દીકરો કહેવામાં પણ શરમ આવે છે. હવે ઘરની પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે નોકરાણી બાળકીની સંભાળ લેવા લાગી અને પુત્રવધુ એની માતા સાથે ફોન પર વાત કરી રહી હતી અને રસોડાના કામકાજની જવાબદારી શારદાબેન પર હતી. ત્યાં સુધી કે નોકરાણીનું ભોજન પણ શારદાબેનને બનાવવું પડતું હતું. અને મંજીભાઈ એની પત્નીની આવી પરિસ્થિતિ જોઈને મનમાં ને મનમાં દુઃખી થઈ રહ્યા હતા. એક દિવસ પુત્રવધુએ એની સાસુને કહ્યું કે મમ્મી, આજે મારી સહેલીઓ આપણા ઘરે આવી રહી છે, એટલે તમે ચા નાસ્તાની વ્યવસ્થા કરજો. અને સાંજે જ્યારે એની સહેલીઓ ઘરે આવી ત્યારે શારદાબેને પૂરા આદર સાથે એમને ઘરમાં બેસાડી અને પોતાના સાથે બનાવેલો સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કર્યો અને એને ખૂબ જ ભાવથી ખવડાવવા લાગ્યા. ત્યારબાદ રસોડામાં જઈને વાસણો સાફ કરવા લાગ્યા. પરંતુ અચાનક એણે એવું સાંભળ્યું કે એ હેરાન રહી ગયા. એની પુત્રવધુની સહેલી એને કહી રહી હતી કે શિલ્પા, તારી પાસે તો ખૂબ જ સારી નોકરાણી છે. આ નોકરાણી તો ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. તું એને કેટલો પગાર આપે છે? અમારા માટે પણ આવી એક નોકરાણી શોધી આપને. આ સાંભળીને શિલ્પા હસી પડી, પણ એણે એવું ન થઈ કહ્યું કે એ નોકરાણી નથી, પણ મારી સાસુ છે. થોડી વાર બાદ જ્યારે શારદાબેને હાથ ધોયા અને અંદર આવીને બેસી ગયા, ત્યારે પુત્રવધુની સહેલી એની સામે જોઈ રહી હતી. ત્યારે શારદાબેને કહ્યું કે તમારી જાણકારી માટે કહી દઉં કે હું નોકરાણી નથી, પણ તમારી સહેલીની સાસુ છું. તમારી સહેલીએ કદાચ તમને કહ્યું નથી, એટલે મેં વિચાર્યું કે હું તમને કહી દઉં. શિલ્પાની બધી જ સહેલીઓ આ વાત સાંભળીને ચોંકી ગઈ અને શિલ્પા સામે જોવા લાગી. ત્યારે શારદાબેને કહ્યું કે વહુ ઘરમાં નોકરાણી રાખવી એ તમારા માટે સ્ટેટસ સિમ્બોલ છે.
પરંતુ પોતાની સાસુને નોકરાણી સમજવી એ કેટલું વ્યાજબી કહેવાય. આ સાંભળીને વહુને મનમાં ને ખૂબ જ ગુસ્સો આવ્યો, પરંતુ એ સમયે એ શાંત રહી ગઈ અને એની સહેલીના ગયા બાદ એણે ઘરમાં હોબાળો મચાવી દીધો. અને માતા પિતા માટે આશ્ચર્યની વાત એ હતી કે એનો પોતાનો દીકરો પણ માતા પિતાને કહેવા લાગ્યો કે આટલી નાની વાતને પલંગની જેમ ચગાવવાની શું જરૂર હતી. ત્યારે એના પિતાજી, જે આજ સુધી એના બાળકોના મોહને કારણે એનું મોઢું બંધ કરીને બેઠા હતા, એ કહેવા લાગ્યા કે તારી માને અહીં નોકરાણીનું બિરુદ આપવામાં આવ્યું હતું અને તને આ નાની વાત લાગી રહી છે. મને માફ કરજે દીકરા, આજ સુધી અમે બધું ચૂપચાપ સહન કરતા રહ્યા છીએ, પરંતુ હવે હદ થઈ ગઈ છે. ત્યારબાદ એણે શારદાબેન તરફ જોયું ને કહ્યું કે ચાલ શારદા, હવે આપણે એક પળ માટે પણ આ ઘરમાં રહીશું નહીં તો એ મારી પત્નીનું અપમાન થયું ગણાશે. આટલું કહીને મંજીભાઈ એની પત્ની સાથે એનો સામાન પેક કરવા લાગ્યા અને સાચા દિલથી એમણે પુત્રવધુની આટલા મહિનાઓ સેવા કરી હતી. એ પુત્રવધુએ એનું આવું અપમાન કરીને ઇનામ આપ્યું હતું અને એના ઘરેથી રવાના કરી દીધા હતા. પોતાના પુત્રએ પણ એને રોક્યા નહીં અને મંજીભાઈ અને શારદાબેન ટ્રેન પકડીને ઘરે પરત આવવા રહ્યા. અને હવે એને એક પ્રશ્ન સતાવી રહ્યો હતો કે ઉંમરના આ પડાવમાં જ્યારે એના બાળકોની એને સૌથી વધારે જરૂર છે, ત્યારે એવો એકલા કેવી રીતે જીવશે? માસિક ભાડું અને બચાવેલી થોડી બચત સિવાય એની પાસે આવકનું બીજું કોઈ પણ સાધન ન હતું. એમણે એના પુત્રના ભણતર અને એના શહેરમાં સ્થાયી થવા પાછળ એની પાછળ મૂડી ખર્ચે નાખી હતી. મંજીભાઈને મનમાં આ વાત ચિંતા હતી. ઘરે પહોંચતાની સાથે જ બેલ વગાડ્યો એટલે તરત જ સાધના અને વિશાલ બહાર આવે. એના પહેલા જ એનો પુત્ર બહાર આવી ગયો અને દાદા દાદી કરીને એને ભેટી પડ્યો અને કહેવા લાગ્યો કે તમ અમને છોડીને ક્યાં ગયા હતા. અને આ બાજુ સાધના લોકોને અચાનક આવેલા જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને આશ્ચર્ય થઈ રહ્યું હતું. એ સમજી નહોતી શકતી કે કાકા અને કાકી 6 મહિનાનું કહીને ગયા હતા, તો પછી એઓ આટલા જલ્દી કેવી રીતે પાછા આવી ગયા. પરંતુ એના ચહેરાના હાવભાવ જોતા જ સાધના સમજી ગઈ હતી. એટલે એ સાધનાએ કહ્યું કે તમે તમારા હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાઓ, હું તમારા માટે ચા નાસ્તો બનાવીને લાવું છું. ત્યારે શારદાબેનની આંખો ભીની થઈ ગઈ અને એના રૂમનો દરવાજો ખોલતા જ શારદાબેન સંતોષ અનુભવવા લાગ્યા. આ બાજુ મંજીભાઈના મનમાં રહીને એક વાત આવતી હતી અને એના રૂમમાં પગ મૂકતાની સાથે જ એના હૃદયમાં અચાનક પીડા થવા લાગી. હજુ તો શારદાબેન એને કંઈ પૂછે એના પહેલા જ એવું બેભાન થઈને ઢળી પડ્યા. ત્યારબાદ શારદાબેને બૂમ પાડી કે સાધના, બેટા જલ્દી આવ. શારદાબેનનો અવાજ સાંભળીને સાધના અને વિશાલ દોડીને એની પાસે આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તો મંજીભાઈનું અવસાન થઈ ગયું હતું. આ જોઈને જાણે શારદાબેન પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સાધના અને વિશાલે જેમ તેમ કરીને એને સંભાળીને એના પુત્ર અને પુત્રવધુને જાણ કરી. એટલે એ બંને ગામડે આવ્યા અને એના અંતિમ સંસ્કારની વિધિ પતાવીને જતા રહ્યા. પોતાની માની સ્થિતિ વિશે જાણવાની પણ દીકરાએ કોશિશ ન કરી, પરંતુ ભાડૂત સાધનાબેને એને દરેક સમયે સાથ આપ્યો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે શારદાબેનની હાલત પણ સામાન્ય થવા લાગી હતી. એક દિવસ સાધનાનો દીકરો બીમાર પડ્યો અને એને આખો દિવસ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. એટલે શારદાબેને સાધનાની ટિફિન સેવાનું બધું જ કામ સંભાળી લીધું હતું. બધા જ ગ્રાહકોને સાધનાબેને બનાવેલું ભોજન ખૂબ જ પસંદ આવ્યું અને હોસ્ટેલની છોકરીઓ એના ભોજન માટે પાગલ હતી. એક સમયે શારદાબેને એને અચાનક ખબર પડી કે એના ભાડૂત વિશાલ અને સાધનાએ હવે એનું ખુદનું ઘર ખરીદી લીધું છે અને એ બંને લોકો એનું ખુદનું રેસ્ટોરન્ટ ખોલવા છે. એમ તો આ ઘર એ લોકોએ 2 મહિના પહેલા જ ખરીદી લીધું હતું,
પરંતુ એ લોકો મંજીભાઈના ગયા બાદ શારદાબેનને એકલા છોડવા નહોતા માંગતા. એટલા માટે એને શારદાબેનની સાર સંભાળ રાખવા માટે થોડો સમય ગૃહ પ્રવેશને મોકૂફ રાખી દીધો હતો. આ જાણીને શારદાબેન ભાવ વિભોર થઈ ગયા. ત્યારબાદ ખુદને સંભાળીને એ સાધના પાસે ગયા અને એને અભિનંદન આપ્યા અને એને ગળે લગાડી દીધી અને કહેવા લાગ્યા કે સાધના દીકરી, તું મારું કેટલું ધ્યાન રાખી રહી છો. હું તમને અહીંથી જવા નહીં દઉં. હવે શારદાબેને સાધનાને વિશ્વાસ અપાવ્યો કે હું એકદમ ઠીક છું અને બધી જ તૈયારીઓ કર્યા બાદ એણે ભારે હૃદયે સાધનાને એના પોતાના ખરીદેલા ઘર ગૃહ પ્રવેશ કરાવ્યો. પરંતુ હવે શારદાબેન એકલા પડી ગયા હતા અને એના ભાડાની આવક પણ બંધ થઈ ગઈ હતી. એ વિચારવા લાગ્યા કે આ ઉંમરે હું કોઈ પણ આવક વગર કેવી રીતે જીવી શકીશ, કેમ કે એણે પોતાની બધી જ બચત તો એના પુત્ર પાછળ ખર્ચી દીધી હતી અને એક દીકરો વૃદ્ધાવસ્થામાં એને છોડીને જતો રહ્યો હતો. આવું વિચારીને શારદાબેનની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. ત્યારે જ એને દરવાજાનો બેલ વાગ્યો અને દરવાજો ખોલીને જોયું તો હોસ્ટેલની અમુક છોકરીઓ બહાર ઊભી હતી. તેઓ શારદાબેન પાસે આવીને ટિફિન સર્વિસ માટે વિનંતી કરવા લાગી અને કહેવા લાગી કે આંટી, તમે બનાવેલું ભોજન અમને ખૂબ જ સ્વાદિષ્ટ લાગી રહ્યું છે, એટલે કૃપા કરીને તમે ટિફિન સર્વિસ શરૂ કરી દો. આ સાંભળીને શારદાબેન વિચારમાં પડી ગયા. તેઓ એના ઘરની અંદર ગયા અને એના પતિના ફોટા સામે ઉભા રહીને કહ્યું કે આ કેવી રીતે શક્ય બની શકે છે, હું આ ઉંમરે નવું કામ કેવી રીતે કરી શકીશ. ત્યારે જ એને વિચાર આવ્યો કે કોઈ પણ નવું કામ શરૂ કરવામાં નુકસાન શું છે. એવું વિચારીને અચાનક એની આંખો ચમકી ઉઠી અને મનમાં એણે પોતાના જીવનને એક નવી દિશા અપાવવાનું નક્કી લીધું. સાધના અને વિશાલનું ઘર થોડુંક દૂર હતું, એટલે એણે સાધનાને ફોન કર્યો અને ઘરે મળવા બોલાવ્યા અને ટિફિન સર્વિસ શરૂ કરવા માટે એની મદદ માંગી. 2 દિવસમાં સાધનાની મદદથી શારદાબેને એનું કામ શરૂ કરી દીધું અને એની મદદ માટે 2 છોકરીઓ પણ રાખી લીધી. થોડા જ દિવસોમાં શારદાબેન સારી એવી કમાણી કરવા લાગ્યા. હવે શારદાબેનને એકલતા દૂર થઈ ગઈ હતી. એક દિવસ કેટલીક છોકરીઓએ શારદાબેનના ભોજનના વખાણ કર્યા અને એનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. જોતામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો અને શારદાબેને બધા બનાવેલા ભોજનની ખૂબ જ દૂર દૂર સુધી ચર્ચા થવા લાગી. હવે એનું કામ ખૂબ જ મોટું થઈ ગયું હતું. હવે તો શારદાબેન ખૂબ જ ધનવાન બની ગયા હતા અને એણે ખુદની હોટલ ખોલી લીધી હતી અને રહેવા માટે બંગલો બનાવ્યો હતો. એ હવે એના દીકરાને ભૂલીને ખૂબ જ આનંદથી જીવન જીવી રહ્યા હતા. આ બાજુ જ્યારે એની પુત્રવધુએ આ વિડીયો જોયો ત્યારે એની હાલત એવી થઈ ગઈ કે તેને કાપો તો લોહી પણ ન નીકળે. જ્યારે સાંજે નિલેશ ઘરે આવ્યો ત્યારે વહુએ નિલેશને આ વિડીયો બતાવ્યો અને કહ્યું કે જુઓ, તમારી માના ભોજનની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે અને કેટલા બધા રૂપિયા કમાઈ રહી છે. તમે તમારી નોકરીમાંથી જેટલા પૈસા કમાવ છો એટલા પૈસાથી તો આપણે આપણું જીવન વિતાવવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે તમે તમારી માને થોડી મદદ માટે કહો. તમારી માનું કામ તો ખૂબ જ મોટું છે અને ખૂબ જ પૈસા કમાઈ રહ્યા છે. એટલે આપણે એક કામ કરીએ કે આપણે ત્યાં જઈને એની સાથે રહેવા લાગીએ. અને હવે તમારા પિતાજીનો નથી રહ્યા એમણે, એટલે માં પણ એકલા પણ અનુભવી રહ્યા હશે. આ બધું જોઈને નિલેશને આશ્ચર્ય થયું અને પત્નીની સલાહ માનીને નિલેશ એની માતા પાસે જવાનું વિચારવા લાગ્યો. બીજા દિવસે નિલેશ અને શિલ્પા એની પુત્રી સાથે શારદાબેનના ઘરે પહોંચ્યા. ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને શિલ્પાની આંખો ફાટી ગઈ. ત્યાં તો જાણે મેળો ભરાયેલો હોય એવું દ્રશ્ય હતું અને મીડિયાના લોકો શારદાબેનનું ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા. આ જોઈને બંને પતિ પત્ની થોડી વાર ઉભા રહ્યા. આજે તેઓ એના પોતાના ઘરે અપેક્ષા રાખતા હતા. શારદાબેને એને ઘરે આવેલા જોયા હતા, પરંતુ એણે આ લોકોને નજરઅંદાજ કરીને એમને પોતાનું કામ ચાલુ રાખ્યું. જ્યારે ભીડ ઓછી થઈ ત્યારે પુત્રવધુ અને પુત્ર બંને શારદાબેન પાસે ગયા અને એની પાસે જઈને
એના પગમાં પડી ગયા અને શારદાબેને એના ચહેરા ઉપર થોડો ભાવ દેખાડી અને આશીર્વાદ આપ્યો. એની પોતરીને ઘણા દિવસો બાદ જોઈ હતી એટલે થોડો પ્રેમ આપ્યો અને ફરી પાછા પોતાના કામમાં લાગી ગયા. એટલે નિલેશે પાછળથી અવાજ કર્યો કે માં, મને માફ કરી દો અને ખૂબ જ મોટી મારાથી ભૂલ થઈ ગઈ છે. આજથી અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ. ત્યારે શારદાબેને એની સામે ત્રાસી નજરે જોયું અને કહ્યું, ઠીક છે, પણ મારે આ વૃદ્ધાવસ્થામાં તમારી સાથે નથી રહેવું. મારે સન્માનની જરૂર જીવવું છે. મારે કોઈના ઘરે નોકરાણી બનીને નથી રહેવું. હવે આ બધા લોકો મારો પરિવાર છે. ત્યારે એની વહુ શિલ્પાએ કહ્યું કે માં, આ ઘરમાં પણ અમારો અધિકાર છે. ત્યારે શારદાબેને એની પુત્રવધૂને કહ્યું કે તારો અધિકાર એ જ દિવસે પૂરો થઈ ગયો હતો જ્યારે હું તને તારા સસરા તારા ઘરમાંથી અપમાનિત થઈને બહાર નીકળ્યા હતા. એટલે વહુ, તું અહીંયા અધિકારની વાત ન કરતી અને તમે ખૂબ જ દૂરથી આવ્યા છો અને ભૂખ લાગી હશે એટલે કંઈક જમી લો અને જતી વખતે રસ્તામાં ખાવા માટે ટિફિન લેતા જજો. આટલું કહીને શારદાબેન એના કામમાં વ્યસ્ત થઈ ગયા અને એના ચહેરા પર સંતોષની લાગણી હતી. અને ત્યારબાદ શારદાબેને પોતાની વસિયત બનાવી અને એમાં એવું લખ્યું કે મારા મરણ બાદ મારા પાર્થિવ શરીરને મુખાગ્નિ આપવાનો અધિકાર સાધનાના દીકરાને હશે, કેમ કે સાધના મારી દીકરી ના હોવા છતાંય મારા દુઃખને સમજીને સમયે હંમેશા મને સહારો આપ્યો હતો અને પોતાની માની જેમ મારી સેવા કરી હતી. અને મારી તમામ સંપત્તિનો અડધો હિસ્સો સાધનાના દીકરાઓને રહેશે અને અડધો હિસ્સો ગામમાં એક સારી સ્કૂલ અને એક સારો વૃદ્ધાશ્રમ બનાવવા માટે આપું છું, જેનાથી મારા ગામના કોઈ પણ વડીલ વૃદ્ધને ઢળતી ઉંમરે દીકરાઓના અત્યાચારનો ભોગ ના બનવું પડે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ.